હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું અજય સોલંકીનો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે હું વાત કરીશ જે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ચાલે છે, જે એક ભાઈ ચાલતા નીકળ્યા છે 12,000 કિલોમીટરની જે પેદલ યાત્રા કરે છે. તમે બધાને ખબર હશે, પ્રિન્સ પંચારિયા. તો હું આજે વડોદરા આવ્યા છે ભાઈ, તો આજે એમને મળવા જાઉં છું. તો આજે તમારે બધાની મુલાકાત કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ મળીએ. જય શ્રી રામ. તો મિત્રો, જે પ્રિન્સભાઈ જે હોટલ પર રોકાયા છે એમના જોડે રાત્રે વાત થઈ હતી, એટલે અત્યારે હોટલ પર આવ્યા છે. તો ચલો જઈએ, ભાઈની મુલાકાત કરીએ. અને બહુ જ જોરદાર સ્વભાવ છે ભાઈનો, બહુ જ મસ્ત માણસ છે. તો અત્યારે અમને એમની મુલાકાત લઈશું, અંદર જઈશું. વિડીયોમાં બન્યા રહો. A few moments later. તો ફાઇનલી કેટલો બધો વેઇટ કર્યા પછી ભાઈનો ફોન આવ્યો. અત્યારે અમે લોકો જઈએ છીએ એમના હોટલ પર મળવા માટે. 101. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો, તમને વિડીયોની અંદર આગળ બતાવ્યું, આ છે અમારા પ્રિન્સ પંચારિયા, જે રાજસ્થાનથી 12,000 કિલોમીટરની પેદલ યાત્રા કરે છે અને અત્યારે વડોદરામાં આવ્યા છે. અને એમને હજુ 2 વર્ષથી વધારે ટાઈમ થશે આ યાત્રાની અંદર. તો આજે વડોદરાની અંદર આવ્યા હતા અને એમની જોડે મુલાકાત કરી. આજે એક દિવસ આજે એમના જોડે અમે કાઢીશું. તો તમે ક્યારે ચાલુ કરી હતી यात्रा? मेरे को हो गए 6 महीने यात्रा चालू करे हुए. ये यात्रा 12,000 किलोमीटर की है. इसमें पहले तो भारत के 5 ज्योतिर्लिंग हैं, उसके बाद कैलाश मानसरोवर पर्वत, जहाँ पे हमारे महादेव बसते हैं. तो वहाँ पे मैं जा रहा हूँ यात्रा करने के लिए, और सिर्फ सनातन धर्म का प्रचार करने के लिए. और कोई भी ऐसा सीजन नहीं थी, बस सिर्फ सनातन धर्म का प्रचार. અને ઘરેથી તમે નીકળ્યા તો તમારા ફેમિલીનું રિએક્શન કેવું હતું? કેમ કે મારે અત્યારે 12 કિલોમીટર ચાલતા જવું હોય તો મારે 12 વખત વિચારવું પડે છે કે એવી રીતે ચાલતા જવું ના જવું. તમારે 12,000 કિલોમીટર ચાલતા જવાનું અને ફેમિલીને 2 વર્ષ ફેમિલીથી દૂર રહેવાનું, તો તમારા ફેમિલીનું રિએક્શન કેવું હતું? इमोशनल करेगा तू मेरे को. देख, बहुत मुश्किल हुआ मेरे मम्मी माता पिता को मनाना, मम्मी पापा को मनाना बहुत मुश्किल था. मैंने उनको 6 महीने मनाने की कोशिश की, तब जाके वो कहीं माने. बहुत मुश्किल पड़ा मॉम डैड को मनाना. वो यहाँ तक कि उन्होंने ये बोल दिया था कि जिसको ज़िंदगी में जो चाहिए, जिससे शादी करनी है कर, कार चाहिए, बाइक चाहिए, ये चाहिए, बाहर जाना है इंडिया से, जो करना है कर, तेरे को तेरी फील्ड में जो करना है कर. लेकिन जब उनको पता चला कैलाश पर्वत एक्चुअली इंडिया में नहीं है, तो मेरे को मना कर दिया उन्होंने. बट फिर मेरे को फाइनली उन्होंने बोल दिया. कोई बात नहीं, आज का दिन पूरा दिन हम भाई के साथ रहेंगे. भाई क्या करता है, किधर जाता है, हम लोग साथ में ही रहेंगे. और वडोदरा के जो भी भाई है, भाई को सपोर्ट करना. क्योंकि मैं तो बोलना नहीं चाहता, पर આપણો ગુજરાતીમાં બ્લોગ છે એટલે મેં બોલવા તો નહીં માંગતો, પણ અમુક લોકો એવા નીકળે છે કે અમુક લેડીઝ હોય છે, અમુક જેન્ટ્સ હોય છે, બીજા ધર્મના નીકળે છે, એ લોકોને સપોર્ટ બહુ મળતો હોય છે. જ્યારે આ ભાઈ હિન્દુત્વ માટે 12,000 કિલોમીટરની યાત્રા કરે છે, તો બસ એટલું જ કહીશ કે ભાઈને સપોર્ટ કરતા રહેજો. આપણે આગળ મળીએ. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, તમને ખબર હશે કે પ્રિન્સ પંચારિયા આજે સવારથી આપણે જોડે છે ભાઈની. તો અત્યારે વડોદરાની અંદર આવેલી છે સેવાસી વાવમાં. આજે એમને લઈને આવ્યા છે. અહીંયા માતાજીના દર્શન છે. આજુબાજુ ફરવા નીકળ્યા હતા, માતાજીના દર્શન કરાયા છે, અહીંયા બેઠા છે. તો વ્લોગને હજુ એન્ડ નથી કરતા, વ્લોગ આપણે રાત્રે એન્ડ કરીશું.
ત્યાં સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવશે. જય માતાજી, જય શ્રી રામ. હર મહાદેવ. હર મહાદેવ. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. તો મિત્રો તમે જે જોયું પ્રિન્સ પંચારિયા જે રાજસ્થાનના બાલોતરાથી ચાલતા ચાલતા પેદલ યાત્રા કરે છે અને 12,000 કિલોમીટરનું જેમનું ટ્રાવેલ છે ચાલતા ચાલતા. મારી લાઈફમાં તો અત્યાર સુધી મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે કે આટલું બધું કોઈ પેદલ યાત્રા 12,000 કિલોમીટરની છે. તો સેલ્યુટ છે ભાઈને દિલથી. અને બસ કંઈ નહીં, ભગવાન ભોલેનાથને એટલી પ્રાર્થના કરીશ કે એમની યાત્રા મંગલમય રહે, સારી રીતે તંદુરસ્ત રીતે એમની યાત્રા સફળ કરે. અને બસ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને હજુ આપણા પ્રિન્સભાઈ છે, એમની ઇન્સ્ટાગ્રામની આઈડી તમને મળી જશે, પ્રિન્સ પંચારિયા કરીને. બધી અપડેટ આપતા રહેશે. તો આવતીકાલે મિટિંગ રાખી છે એમને. તો જેને પણ વડોદરાના ભાઈઓ હોય મળવું હોય તો એડ્રેસને બધું આપેલું છે એમની વિડીયોની અંદર. તો આવી જજો. અને હજુ 2 દિવસ રહેવાના છે એટલે હું 2 દિવસ એમના કોન્ટેક્ટમાં રહીશ જ્યાં સુધી વડોદરા છોડીને નહીં જાય. અને વડોદરા જશે તો બી 20 કિલોમીટરના અંતર સુધી હું એમના કોન્ટેક્ટમાં રહીશ. કંઈ બી એમને જરૂર હશે તો હું રહીશ એમના કોન્ટેક્ટમાં. બસ ભગવાન મહાદેવને એટલી જ પ્રાર્થના કે એમની યાત્રા મંગલમય રીતે તંદુરસ્ત રીતે પસાર થાય. અને બ્લોગને અહીંયા જ એન્ડ કરે છે. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ. અને બધાને જણાવવાનું કે આપણે એક ફૂડ બ્લોગની ચેનલ ચાલુ કરી છે જેનું આઈડી છે બંના ફૂડ બ્લોગ્સ. એનું તમને લિંક આપે ડિસ્ક્રિપ્શનમાં તમને દેખાતી હશે અહીંયા ઉપર. તો ફટાફટ જઈને ફોલો કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગ એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.